તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। અત્યારે હું આવી ગયો છું માર્કેટિંગ યાર્ડની અંદર। તો તમે જોઈ શકો છો હું અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર છું અને સામે બતાય તે માર્કેટિંગ યાર્ડની ઓફિસ છે મિત્રો। અને હું તમને અત્યારે જે વસ્તુ શાકભાજી કે અનાજનું જે સવારે હરાજી થાય છે તે હું તમને ત્યાં લઈ જવાનો છું અને બધું તમને બતાવવાનો છું કે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર શું શું થાય છે। તો ચાલો મિત્રો ઠેઠ સુધી બન્યા રહેજો વિડીયોમાં અને મજા આવશે તમને મિત્રો, ઠેઠ સુધી બન્યા રહેજો। હું તમને હવે લઈ જવાનો છું શાકભાજીની હરાજી થાય એ જગ્યા પર લઈ જવાનો છું, તો ઠેઠ સુધી બન્યા રહેજો। આવી છે માર્કેટ યાર્ડની અંદર ને મને એક છોકરો અત્યારે મળી ગયો છે, આ નાનો છોકરો જોવો તે જે શેર તમને બતાવે છે તે ટામેટા અને ફ્રૂટનો શેર છે અને ના સિંગની પણ હરાજી થાય છે, ફ્રૂટની હરાજી અને ટમેટાની હરાજી પણ થાય છે। તો મારી પાછળ અત્યારે તમે જોઈ શકો છો કે એ પાછળ જઈ જા। તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હું આવી ગયો છું શેડ, આ નવો શેડ બનાવ્યો છે મિત્રો। તો આ છે નવો શેડ છે, આમાં નાની નાની વસ્તુ પણ રાખે છે જેમ કે ધાણા છે, વરિયાળી છે, એની હરાજી અહીંયા થાય છે મિત્રો। અને મારી પાછળ જે દેખાય છે મિત્રો તે બટેકાની હરાજી થાય છે, તમે જોઈ શકો છો મિત્રો। ત્યાં બટેકાની હરાજી થાય છે અહીંયા, અને અહીંયા થાય છે સિંગ, અહીંયા પણ સિંગની હરાજી થાય છે મિત્રો। અને સામે તમે જોઈ શકો છો શેડમાં ત્યાં લીંબુની હરાજી થાય છે। અને આગળ ને આ જે ખાલી જગ્યા મિત્રો તમને જે બતાય છે, મારી પાછળ જે ખાલી જગ્યા જે તમને જે બતાય છે મિત્રો, તે ત્યાં ડુંગળીની સિઝનમાં ભરપૂર માત્રામાં ડુંગળીઓ આવે છે અહીંયા। અને આ યાર્ડમાં ક્યાંય જગ્યા રહેતી નથી મિત્રો, હાલવાની પણ જગ્યા નથી રહેતી, એટલી અહીંયા ભીડ થાય છે। તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે અનાજના શેડમાં જવાનું। તો મિત્રો અત્યારે આ પહોંચી ગયા છે અનાજના શેડે, તમે જોઈ શકો છો કે આ છે અનાજનું શેડ છે મિત્રો। અત્યારે ચકલા અને કબૂતરનું પણ આ ઘર છે મિત્રો, જોઈ શકો છો। ત્યારે આપણને એવું લાગે છે કે આ પક્ષી ઘર છે કે શું? હા મિત્રો, આપણને એવું લાગે છે કે પક્ષી ઘર છે કે અનાજ ઘર છે। હા, તમે જોઈ શકો છો કે અહીંયા ચોખા, મગ, તલ કે બાજરી કે જાર આ બધી અહીંયા હરાજી છે અને આવું કાંક અહીંયા હરાજી થાય છે મિત્રો। તમે જોઈ શકો છો કે અત્યારે તો સાંજ પડી ગઈ છે મિત્રો, સાંજ પડી ગઈને થોડુંક કામેથી મોડું થઈ ગયું એટલે વ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું છે મિત્રો। તમે જોયું તો હવે હું તમને બતાવવાનો છું માર્કેટ યાર્ડ, આખું પૂરું તમને યાર્ડ બતાવવાનો છું। તો ચાલો મિત્રો ઠેઠ સુધી બન્યા રહેજો। અને તમે જોઈ શકો છો કે અત્યારે શાકભાજી આવવાનું તૈયાર થઈ ગયું। ખેડૂત મિત્રો અત્યારે શાકભાજી લઈને અત્યારે પહોંચી જાય છે અને સવારે તેની હરાજી થઈ જાય છે 4 વાગે મિત્રો। તમે જોઈ શકો છો, પછી અહીંયા રાખજે કરી। અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ત્યાં આઠમના દિવસે અહીંયા રાવણ દહન પણ થાય છે મિત્રો। હા, તમે તો વિડીયો જોયો તો છે, ભાવનગર માર્કેટની યાર્ડની અંદર રાવણ દહન થાય છે, તે તમે જોઈ શકો છો મિત્રો કે આ થાય છે, જોઈ શકો છો। આજે અત્યારે આ છોકરો આવ્યો છે ને તે મદદ કરવા આવ્યો છે મારી, જોઈ શકો છો। મેં એને બોલાવી લીધો આ છોકરાને, ભાઈબંધનો જ છોકરો છે। હા, ભાઈબંધનો જ છોકરો છે। તમે ત્રીજા ચોથા શેડની પાછળ મને એવું લાગ્યું કે તમને હાવ પાસેથી તમને બતાવી દઉં મિત્રો। તો આ છે મારી પાછળ છે એ ફ્રૂટનું શેડ છે મિત્રો, અહીંયા ફ્રૂટની હરાજી થાય છે। હા મિત્રો, તો તમે જોઈ શકો છો કે જો અહીંયા ફ્રૂટની હરાજી થાય છે। તો એક હનુમાનજી દાદાનું મંદિર છે, જોઈ શકો છો। નાનપણમાં હું બહુ મસ્કરી કરતો
અને બધા ભાઈબંધો પણ અહીંયા યાર્ડની અંદર આવતા તમે જોઈ શકો છો કે આ જે માર્કેટ યાર્ડની ઓફિસ છે મિત્રો, એની પાછળ એક્ઝેક્ટ છું અને એની પાછળ છે આ જાંબુડાનું ઝાડ છે, ત્યાં અમે જાંબુડા ખાવા ચડતા બધા મિત્રો. સ્કૂલેથી આવી જઈ એટલે સીધા ચડી જઈએ જાંબુડે મિત્રો. તો હવે આપણે જવાનું છે ઘરે. તો મારી ચેનલને તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો. જય માતાજી.